નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે. કવાંટમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 4.47 લાખનો મુદ્દામાલ કબજે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં જુગાર રમતા 7 શખ્સોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. નવી બનેલી કોલેજ પાસે મોજે જાંબલી ગામે રેડ કરીને કવાંટ પોલીસે ₹4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મુદ્દામાલની વિગતો સામે આવી. રોકડ ₹27,520, મોબાઈલ ફોન 5 નંગ, તેમની કિંમત અંદાજે 25,000, મોટરસાયકલ 12 નંગ, તેમની કિંમત 3,50,000, અન્ય સાધનો સહિત કુલ મુદ્દા માલ 4,47,590 છે. પકડાઈ ગયેલા આરોપીના નામ મોહસિન સોની, આરીફ શેખ, પરેશ પંચોલી, બળવંત હરિજન, કૌશલ વણકર, અનિલ ભોઈ અને ગંભીર રાઠવા. આ કામગીરી પોલીસે બાતમીના આધારે કરી હતી, જેમાં પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, એસપી ઇમ્તિયાઝ શેખ અને ડીવાયએસપી સૂર્યવંશીના માર્ગદર્શન રહ્યું હતું. પોલીસની ટીમમાં અહેકો કિરીટભાઈ, ઘનશ્યામભાઈ, પિન્ટુભાઈ સહિતના બહાદુર જવાનોએ મહત્વ ફાળો આપ્યો. તે કાયદો કોઈને બક્ષે નહીં. ભવિષ્યમાં આવી હરકતો પર વધુ કડક કાર્યવાહી થશે. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર.